અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ પર તોળાતા જોખમ સામે હવે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. પાલનપુરમાં અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સરકાર દ્વારા અરવલ્લીની ઊંચાઈ આધારિત નવી વ્યાખ્યા નક્કી કરવાના પ્રયાસોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં એકત્ર થયેલા પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકોએ પર્વતમાળાના રક્ષણ માટે સૂર ઉઠાવ્યો છે. સમિતિએ આક્ષેપ કર્યો કે માત્ર 100 મીટરની ઊંચાઈના માપદંડના આધારે અરવલ્લીને વ્યાખ્યાયિત કરવી એ વૈજ્ઞાનિક રીતે ખોટું છે. અરવલ્લી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ લાખો વર્ષો જૂની એક જીવંત ઇકોસિસ્ટમ છે, જે ઉત્તર ભારતના ક્લાઇમેટને કંટ્રોલ કરે છે. પાલનપુર અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા આવેદનપત્રમાં વર્ષ 2002ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો પણ આપવામાં આવ્યો છે, જેમાં અરવલ્લીને એક અખંડ પર્વતમાળા ગણી ખનન પર પ્રતિબંધ મુકાયો હતો. સમિતિએ માંગ કરી છે કે આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવામાં આવે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અરવલ્લીનો વિનાશ નિશ્ચિત છે, જેની સીધી અસર આવનારી પેઢીઓ પર પડશે. પાલનપુર દ્વારા આજે અમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કેમ કે અરાવલી એ એક પર્વત નથી પણ ભારતનો એક જીવતો આત્મા છે. તો અરાવલી બચશે તો આવનારા સમયની અંદર પર્યાવરણની રક્ષા થશે, અને પર્યાવરણના વિનાશના ભોગે કોઈ દિવસ વિકાસ શક્ય નથી. તો એ પ્રસંગે આજે અમે સૌ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સેવ અરવલ્લી અભિયાન સમિતિ પાલનપુર દ્વારા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. આવેદનપત્ર આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે અત્યારે આપ બધા જાણો છો કે સમગ્ર ભારતમાં સેવ અરવલ્લીનું અભિયાન ચાલી રહ્યું છે, અને તેના સમર્થનમાં આ આવેદનપત્ર આપીને અમે PM સુધી મેસેજ એ પહોંચાડવા માગીએ છીએ કે અરવલ્લી એ આપણી ભારતની શાખ છે અને જૂની પર્વતમાળા છે. જો અરવલ્લીનું ખંડન થશે તો આપણે સારી હવા, પાણી અને જે રેગિસ્તાન તરફથી વધી રહેલું રણ છે તેમાંથી આપણને માનવ ઉપર એની વિપરીત અસર પડવાની છે. તેથી આ કંઈ પોલિટિકલ ઇસ્યુ નથી, પર્યાવરણનો લગતો પ્રશ્ન છે. અને આ આવેદનપત્ર આપી અને અમે એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ અરવલ્લી સેવ અરવલ્લી છે તેમાં જે જરૂરી જે નિર્ણય લેવાના હોય ત્વરિત નિર્ણય લેવામાં આવે. ઘણા સત્તાધીશો એવું કહે છે કે આ પ્રશ્ન કોઈ ગુજરાતને સ્પર્શતો નથી. ભાઈ, એવું નથી. 1.9% જે ભાગ તમે માઇલસ્ટોનને આપવાની વાત કરી રહ્યા છો તેમાં પણ 1083 ટેકરીઓ આવેલી છે, અને જો એનું ખનન થશે તો એની સીધી અસર આપણા સૌના ઉપર પડવાની રહી છે, અને આવનારી પેઢી માટે આપણે આનો બહુ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે. એટલે અમે આવનારી પેઢી માટે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ. એ જ અમારી આજની કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપીને માંગ કરી રહ્યા છે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.